વાત હવે કાળા પાણીની સજા. કુદરતે આપેલો વરસાદ ક્યારેય આપણા માટે સજા ન હોઈ શકે અને આપણે તો લાંબા સમયથી વરસાદની આ ઇનિંગની રાહ જોતા હતા, કારણ કે ખેતરો સુકાવા લાગ્યા હતા. પિયત સિંચાઈના પાણીથી કરવું પડે એવી સ્થિતિ હતી. આ તમામની વચ્ચે શરૂઆતમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડ્યો, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો. ત્યારે લાગતું હતું કે અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યારે, પરંતુ છેલ્લા 24 કલાકમાં કુદરત ઉત્તર ગુજરાત, અમદાવાદ અને મહેસાણા, માફ કરજો મધ્ય ગુજરાત, આ ત્રણેય ઉપર મહેરબાન થઈ. પણ આ મહેરબાનીની વચ્ચે કેટલીક દુર્ઘટનાઓ પણ જોવા મળી અને એટલે હું એની ચર્ચા કરી રહ્યો છું કે આપણે વધુ સતર્ક બનીએ, આપણું પ્રશાસન વધુ સતર્ક બને. આપ અલગ અલગ દ્રશ્યો પણ જોજો. આજે રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ નોંધાયો, મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ, વલસાડના ધરમપુર, ખેડાના કપડવંજ આ બંનેમાં 5.5 ઇંચ જેટલો વરસાદ થયો. 6 તાલુકાઓમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો, તો 35 તાલુકામાં 2 થી 4 ઇંચનો વરસાદ નોંધાયો છે. જ્યારે 54 તાલુકા એવા છે જ્યાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 77% વરસાદ વરસી ચૂક્યો છે. 20 તાલુકાઓમાં સિઝનનો 5 થી 10 ઇંચ વરસાદ વરસ્યો છે કુલ, તો 99 તાલુકાઓમાં 10 થી 20 ઇંચ વરસાદ વરસ્યો છે સિઝનમાં. 86 તાલુકા એવા છે જ્યાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો છે આ સિઝનમાં, જ્યારે 46 તાલુકા એવા છે જ્યાં અત્યાર સુધીમાં સિઝનનો 40 ઇંચ વરસાદ વરસ્યો છે. કુલ મળીને ખેડૂતો માટે, તમામ લોકો માટે આ સિઝન વરસાદની પ્રમાણમાં સારી છે. ક્યાંક અચાનક વરસાદ પડ્યો, નુકસાન થયું છે, છતાંય પ્રમાણમાં સારી છે. જ્યાં ખેતીને નુકસાન થયું, ગઈકાલે સરકારે રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર પણ કર્યું છે. પણ હવે જે વરસાદ પડ્યો આજે છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવી રીતે સમસ્યા સર્જાઈ એની ચર્ચા કરી લઈ. હું ફરીથી કહું છું, આ વરસાદ ખેડૂતો માટે જરૂરી હતો. વરસાદ આવકાર્ય છે. હજુ પણ વરસાદની જે ગઢ છે આવનારા સમયમાં પૂરી થઈ જાય એવી અપેક્ષા રાખીએ. પણ જે વરસાદની જે સ્થિતિ સર્જાય છે અને એમાં આપણા અમદાવાદની અંદર અમદાવાદના લોકોને કેવી રીતે કાળા પાણીની સજા થઈ જાય છે એના દ્રશ્યો જોજો. અમદાવાદમાં સરેરાશ 2 થી 2.5 ઇંચ વરસાદ આજે નોંધાયો છે, પણ કેવી રીતે પાણી ભરાયા છે ને એ જોજો. અને એમાં વેજલપુરના દ્રશ્યો જોજો. વેજલપુરની અંદર અનેક વાર જોવા મળ્યું છે કે ગટરના પાણી બહાર નીકળે છે અને એટલે જ કાળા પાણીની સજા નામ આપ્યું છે મેં. કાળા પાણીની સજા આ વિસ્તારના લોકો માટે દર ચોમાસે થઈ ગઈ છે. ગટરનું પાણી બહાર નીકળે, એક તો વરસાદનું પાણીનો નિકાલ લેટ થાય, આપ જોઈ શકો છો. આ પાણી એક બુંદ પણ વરસાદનું નથી. આની શું વ્યવસ્થા હોઈ શકે એવું નથી જાણતો, પણ આ સ્થિતિ ન હોવી જોઈએ. રાજલ બારોટનો અહેવાલ જોઈ લઈએ. રાજલ બારોટ આજે સવારે જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ વિસ્તારમાં હતા, એમને શું જોયું, શું રિપોર્ટિંગ કર્યું એ જોઈ લઈએ. સવારથી જ અમદાવાદ શહેરમાં ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે અત્યારે અમદાવાદના આ વેજલપુર વિસ્તારમાં વરસાદની જે તીવ્રતા છે તેમાં થોડોક વધારો થયો છે, પરંતુ જે પ્રશાસનના પાપે દર વર્ષે આ વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે અને તેનું કારણ આપ જોઈ શકો છો. અહીંયા આગળ જે ગટર છે તેના પાણી છે તે અત્યારે બેક મારી રહ્યા છે. ઠેર ઠેર અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ જે ગટરના જે પાણી છે તે પણ અહીંયા આગળ ઉભરાઈ રહ્યા છે. જોકે ચાલવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ગટરના પાણી અહીંયા આગળ ઉભરાઈ રહ્યા છે. ક્યાંથી બહાર નીકળીએ તે સૌથી મોટી મુશ્કેલી છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે. જોકે અનેક વખત અહીંના સ્થાનિકોએ પણ રજૂઆત કરતા હોય છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાય છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી અહીંયા આગળ શૂન્ય જોવા મળી રહી છે. વરસાદી પાણી નહીં, પરંતુ ગટરના પાણી હોવાના કારણે અત્યારે ઘૂંટણસમાં પાણી છે, કારણ કે પાણીનો નિકાલ જ આ વિસ્તારમાં નથી થઈ રહ્યો અને તેને જ લઈને અહીંયા આગળ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો અત્યારે મહિલાઓ છે તે બહાર નીકળી છે, પરંતુ ગટરના પાણી છે તેના અત્યારે જવા માટે અત્યારે તમામ લોકો છે તે મજબૂર બન્યા છે, કારણ કે આ વિસ્તારમાં
પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થઈ ગઈ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપની સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. વરસાદી પાણી ભરાય તો સમજી શકાય, પરંતુ ગટરના પાણી ઉભરાય છે કેટલે મુશ્કેલી પડે. અરે સખત આટલા પાણીમાં બી નથી ચાલી શકતા તો બેક મારે છે. ઠીક છે, ના દેખાય તો સીધા અંદર. ન માત્ર આ એક ગટર, પરંતુ જ્યાં જોવો ત્યાં બધી જ ગટરોમાં અત્યારે પાણી ઉભરાય છે. કંઈ નહીં, હવે આનું શું કરી શકવાના છીએ? અત્યારે તો કંઈ થાય જ નહીં, અને આ વરસાદ આવે ત્યારે ખબર પડે કે આવી રીતના ગટરો બેક મારે છે. જોઈ શકો છો આ વાહન ચાલકોને કેટલી હાલાકી પડે છે. એક બાજુમાં આ ગટરનું પાણી બેક મારી રહ્યું છે, તો બીજી તરફ લોકોના જે વાહનો છે તે બંધ થઈ ગયા છે અને જેટલા પણ રાહદારીઓ છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ગટર પણ ખુલ્લી છે. કોઈ ગટરની અંદર ગરકાવ થઈ જાય તો તેના માટે જવાબદાર કોણ? આપની સાથે અહીંયા આગળ સ્થાનિક પણ છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, અહીંયા આગળ જેટલા પણ ગટર છે બધી જ ગટરના પાણી બેક મારી રહ્યા છે, કેટલી મુશ્કેલી? બધા બેક મારે છે કાયમ માટે. ખેર, તમામ લોકોની આ પ્રકારની ફરિયાદ જોવા મળે છે. રાજલે ઘણા લોકો સાથે વાત કરી હતી, પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ સવારથી લઈ બપોરે લગભગ 2 વાગ્યા સુધી વરસાદી માહોલ રહ્યો. એસજી હાઈવે હોય, પ્રહલાદનગર હોય, મેઘાણીનગર હોય, નારણપુરા હોય, અલગ અલગ દ્રશ્યો આપણે જોઈએ છીએ. ત્યાં આ પ્રકારે પાણીનો જળભરાવ જોવા મળ્યો છે. નવા વાડદમાં પણ જોવા મળ્યું, રાણીપમાં પણ જોવા મળ્યો પાણીનો ભરાવ. એ હકીકત છે કે વરસાદ વધુ હતો, પણ એટલો પણ વધુ નહોતો, કારણ કે આજના દિવસનો સરેરાશ વરસાદ 2, 2.5, 3 ઇંચ, એનાથી વધુ કોઈ ઝોનમાં પડ્યો નથી. છતાં પણ આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાય છે? વાસણા બેરેક છે, નદીની પાણી જે છે બેરેક થકી નદીમાં આગળ વધતું હોય છે. શું બેરેજમાં કંઈ ઇસ્યુ છે? શું કોર્ડિનેશન પ્રોપર નથી? ગટરના પાણી કેમ બહાર નીકળે છે? આ તમામ વાતને સમજવી જરૂરી છે. દિલીપભાઈ બગડિયા, ચેરમેન વોટર કમિટી એમસીને અમારી સાથે જોડાય છે. દિલીપભાઈ, તમારા જેવા ચેરમેન અને તમારી ટીમ હું જાણું છું કે મુસીબતમાંથી શીખ મેળવીને સુધારા કરો છો, આ હકીકત છે. છતાં પણ આજે જોવા મળ્યું દિલીપભાઈ, વેજલપુરની અંદર ગટરના પાણી બેક મારતા હતા. આજે એ પણ જોવા મળ્યું કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એ પણ હું કબૂલીશ કે 2-3 કલાક પૂરતી પછી સમસ્યા નથી રહી, એ પણ હકીકત છે. પણ શું કારણ પાણીનો નિકાલ થતો નથી? ક્યાંક એવું તો નથી ને કે નદીનો ખાસ કરીને પાણીનો જે નિકાલ થવો જોઈએ, વાસા બેરેજના જે દરવાજા ખુલવા જોઈએ, એનું જે કોઓર્ડિનેશન છે કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ અથવા ઓથોરિટી, એની અંદર ક્યાંક કમી છે? દિલીપભાઈ, અવાજ મળ્યો? દિલીપભાઈ, હા, બંધ થઈ જાય છે જી, આપ બોલી શકો છો? આપનો બંધ થઈ જાય છે, કટ થાય. દિલીપભાઈ, આપ બોલી શકો છો? આપનો સ્પષ્ટ અવાજ આવે છે. હા, શું કારણ આ પ્રકારનું? ક્યાંક કોઓર્ડિનેશનમાં કમી છે, એક્ઝેક્ટ છે શું? નહીં, રોનકભાઈ, આ અગાઉ પણ આપણે વાત થઈ હતી. એકચ્યુઅલની અંદર જે વેજલપુર વિસ્તાર છે એ રકાબી જેવો વિસ્તાર છે. વેજલપુર સૌથી નીચો વિસ્તાર છે અને ત્યાં ગાડી સૌથી આજુબાજુથી જે વિસ્તારનું જે છે, દાખલા તરીકે બકેરી સિટી છે, વેજલપુર ગામ છે, આ બાજુ વેજલપુર વોર્ડ ઓફિસ છે જૂની પોલીસ ચોકી પાસેથી, આ બધાનું સમગ્ર વસ્ત્રાપુર ફાટકથી આ બધાનું પાણી ત્યાં આવે છે અને ત્યાં ભેગું થાય એટલે ત્યાં આગળ સૌથી નીચાણો વિસ્તાર છે, એના પર ત્યાં ભરાય છે. બીજું ભરાવાનું કારણ, નહીં જવાનું કારણ ને બેક મારવાનું કારણ જે છે એ આપણે જે સરખેજ ગાંધીનગરની જે લાઇન છે, સરખેજથી જે એસજી હાઈવે ઉપર અને જે ગોતાથી જે આખી લાઇન આવે છે ડ્રેનેજ લાઇન, એ અને આજુબાજુના વિસ્તારો, દાખલા તરીકે ઓડાના વિસ્તાર, તો ઓડાના વિસ્તારે પણ આપણામાં જોડી દીધું છે. એવી રીતે ગાંધીનગરના ગામડાઓ જે આપણે નજીકમાં આવે છે એ બધાએ પણ આપણી લાઇનમાં જ જોડેલું છે. આપણી જે ગટરની લાઇન છે અત્યારે ઓવરલોડ જઈ રહી છે અને આ બધું જ પાણી જે ઊંચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પાણી સતત પ્રેશરથી જતું હોય, એટલે જે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી ભરાયેલું પડ્યું રહે. જ્યારે ઉપરથી પાણી ખાલી થઈ જાય ત્યારે જે પાણીનો નિકાલ થતો હોય છે. રોનકભાઈ, આપણે નદીની વાત કરી તો નદીમાં સિંચાઈ વિભાગ સાથે આપણે સતત સંકલન કરતા રહીએ છીએ અને 131 ફૂટ પાણી આપણે જાળવાઈ રહે, 131 થી 130 ફૂટ જળવાઈ રહે, એનાથી નીચે જાય એ પ્રમાણેના આપણે તમામ એની સાથે સંકલન કરીને એ કરતા હોય છે. આજે નર્મદા ડેમનું પણ પાણી છોડવામાં આવ્યું છે, એટલે લગભગ 4000 ક્યુસેક પાણીની આવક છે. એની સામે આપણે 4400 ક્યુસેક પાણી છોડી પણ રહ્યા છીએ. અત્યારે જોવા જઈએ તો નર્મદા આપણે વાસણા બેરેજના દરવાજા છે
એ લગભગ 3 દરવાજા છે 1 ફૂટ ખોલેલા છે, એક દરવાજો છે 2 ફૂટ ખોલેલો છે. એટલે આમ જોવા જઈએ તો સરેરાશ પાણીની આવક છે એના કરતાં આપણે નિકાલ પણ વધારે કરી રહ્યા છે, જેથી કરીને પાણી જે તેની સપાટી છે 131થી નીચી એ જળવાઈ રહે અને લોકોને ત્યાં ગાડી પાણી ના ભરાય એના માટે આપણે ખાસ તકેદારી રાખીને એની સાથે આપણા કંટ્રોલ રૂમથી સંકલન કરી રહ્યા છીએ. દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અમદાવાદ બાદ હવે વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં પણ વરસાદ ચોક્કસથી હતો, પણ આ તમામની વચ્ચે કેવી દુર્ઘટના સર્જાય છે. જુઓ, કોંટમાં 3 ઇંચ વરસાદ પડ્યો, પાવી જેતપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, સંખેડા અને નસવાડીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. હવે આપ જે દ્રશ્યો જુઓ છો એ છોટાઉદેપુરના શિહોદ ગામ પાસેનો ડાયવર્ઝન. આ ડાયવર્ઝન 5 મહિના પહેલાં ભારત નદી પર 2 કરોડ 28 લાખના ખર્ચે 2 કરોડ 28 લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવેલો અને એ ડાયવર્ઝન કેવી રીતે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો ને આપ જોઈ શકો. આ ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું, પણ ખર્ચો તો જુઓ, 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 2 કરોડ રૂપિયા આ રીતે પાણીમાં જાય, કેવા પ્રકારના નિર્માણ થાય છે એનો સૌથી મોટું ઉદાહરણ છે. હવે વાત વલસાડ, ખંભાત અને પાટણની કરેલી 3 દ્રશ્યો જોજો. 3 દ્રશ્યો જોજો કેવી સ્થિતિ સર્જાય છે. અને એ પૈકીનું પહેલું વલસાડ. આપણે પણ કેવી જલ્દબાજી કરીએ છીએ. વરસતો વરસાદ છે, નદીની અંદર જબરજસ્ત પાણીનો પ્રવાહ છે, હોપ પુલ છે, છતાં પણ કેટલાક લોકો જીદ કરે છે અને પાણીના ભરાવની વચ્ચે વાહન ચલાવવા જાય છે. વાંકી નદી ઉપરના કોઝવે ઉપર 10 મસ્તા પ્રવાહની વચ્ચે એક કાર ચાલકે આ પ્રકારનું ખોટું સાહસ કર્યું અને સ્થિતિ જે સર્જાઈ આપ જોઈ શકો છો. સ્થાનિક લોકોને સલામ કે જેમને એ વ્યક્તિને બચાવી લીધા છે ડૂબતા, અને કાર જો કે તણાઈ ચૂકી છે, પણ એ વ્યક્તિ ચોક્કસથી બચી ચૂક્યો છે સ્થાનિક લોકોની મહેનતથી. હવે વાત ખંભાતની કરીએ. ખંભાતના પણ જે દ્રશ્યો આવ્યા હતા શુક્રવારના એ પણ જોજો. અહીંયા રમકડાની ગાડી હોય ને એવી રીતે આ ગાડી તણાઈ રહી છે. કેવો પ્રવાહ ધસમસતો હશે આપ સમજી શકો છો. અને એટલે જ પાણી સાથે ક્યારેય રમત કરવી નહીં. વરસતો વરસાદ હોય, આ પ્રકારનો પ્રચંડ પ્રહાર હોય પાણીનો, ત્યારે બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ. વાહન પણ સલામત જગ્યાએ પાર્ક કરવું જોઈએ. એનું આ સૌથી મોટું ઉદાહરણ તમે જોઈ શકો છો. હવે વાત પાટણ હાઈવેની કરી લઈએ. પાટણ હાઈવેની આજની બપોરની ઘટના જે છે એ જોઈ લઈએ. અહીંયા આપણે કહીને થાક્યા, વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરો, પણ પ્રોપર સ્ટ્રીમિંગ નથી થતું. એના કારણે એસટી બસ પર પદ્મનાથ 4 રસ્તા પરથી આ બસ પસાર થતી હતી અને આ વૃક્ષ ધરાશાયી થયું. કુદરતનો આભાર કે અહીંયા કોઈ જાનહાનિ ન થઈ. બસની હાલત જુઓ, આના ઉપરથી તમને આઈડિયા આવી શકશે કે વૃક્ષોનું સમયસર ટ્રીમિંગ નથી થતું ને એટલે કેવી હાલત થાય છે. ટ્રીમિંગ સમયસર થવું જોઈએ. વધારાની જે ડાળી છે એને સમયસર તોડવી જોઈએ, કાપી દૂર કરવી જોઈએ, જેના કારણે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ન સર્જાય. ખેડાની વાત કરીએ તો ખેડામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ખેડાના કઠલાલ, નડિયાદના તમામ ઠેકાણે. પણ ડાકોરની સ્થિતિ જુઓ. ડાકોરના ઠાકોર આપણે જાણીએ છીએ, 2 દિવસ પછી ઉત્સવ છે, પણ ત્યાંનું પ્રશાસન એ ડ્રેનેજ લાઇન હોય કે બાકીની સાફ સફાઈ એ યોગ્ય નથી કરતું ને એના જ કારણે આજે વહેલી સવારે કેવી સ્થિતિ થઈને જોઈ લો. જલ્પેશ પટેલનો અહેવાલ. આજે વહેલી સવારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘો મન મૂકીને વરસ્યો. કહી શકાય કે સવારે 3 વાગે જે રીતના વરસાદની શરૂઆત થઈ, ધીમી ધારે સૌ પ્રથમ તો વરસાદ શરૂ થયો, ત્યારબાદ પવન સાથે ધોધમાર વરસાદ યાત્રાધામ ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર એટલે કે આગરવા, નેસ, કાલસર, ધુણાદરા સહિતના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, તેમાં મન મૂકીને વરસ્યો. જે રીતના ખેડૂતોને વરસાદની જરૂર હતી તે જ રીતનો વરસાદ અહીં આગળ વરસતા દેખાયો છે. પરંતુ યાત્રાધામ ડાકોરની જો વાત કરીએ તો યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા દેખાયા. એટલે પ્રી મોન્સૂનની જે કામગીરી છે ડાકોર નગરપાલિકાની તે ખુલ્લી પડી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય વરસાદમાં જો આ રીતની પરિસ્થિતિ હોય તો વધુ વરસાદ વરસે તો કેવી પરિસ્થિતિ હોય તે પણ આપણે સમજી શકીએ છીએ. હાલ તો આ ડાકોરની સ્થિતિ હતી અને હું ફરીથી કહું છું, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ તમામે સતર્ક રહેવું જરૂરી છે. ડ્રેનેજ હોય કે બાકી કમસે કમ ચોમાસાના સમયે સાફ સુથરા રાખવા જરૂરી છે, જેના કારણે પાણીનો નિકાલ ના થાય. આ તો તીર્થધામ છે આપણું, એની આ સ્થિતિ કેવી રીતે હોઈ શકે? પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. મને યાદ છે
જ્યારે જ્યારે વરસાદ પડે છે ડાકોરમાં આ પ્રકારે પાણી ભરાય છે, આ ન હોઈ શકે. ખેર હવે મહેસાણાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ આજે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. વિજાપુરમાં આપ જોઈ શકો છો વિજાપુરના દ્રશ્યો. સવારે 2 કલાકની અંદર જ ઘણો એવો વરસાદ વરસી ગયો, જેના કારણે જબરજસ્ત પાણી ભરાયું, સોસાયટીઓમાં પાણી ભરાયા, અનેક ઠેકાણે ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહનને તકલીફ પડી, અનેક દુકાનોમાં પાણી ભરાયા. સાથે જ વિજાપુર એપીએમસીની દિવાલ જે છે તે ધરાશાયી થઈ, એ ધ્વંસ થઈ ગઈ. આપ જોઈ શકો છો, એના દ્રશ્યો પણ જોશો. આખી દિવાલ પડી ગઈ છે. જોકે સારી વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈનો જીવ નથી ગયો, પણ આ પાણી જે છે તે એપીએમસીમાં દિવાલ તૂટવાના કારણે ચોક્કસથી ઘૂસ્યા. સદનસીબે કોઈ નુકસાન ઝાઝું ન થયું. ચોક્કસથી વેપારીઓનું જે અનાજ હતું એને થોડું ઘણું કદાચ નુકસાન થયું છે. પણ આ સ્થિતિ કેમ સર્જાય છે આપણે વિચારવું પડશે. નિર્માણ પ્રોપર થવું જોઈએ, પાણીનો નિકાલની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. એ નથી હોતી ને, એટલે જ પાણીના પ્રવાહની અંદર આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે. હવે વાત માણસાની કરી લઈએ. આ 3 દ્રશ્યો છે વિજાપુરના ટીબી રોડ, મન મંદિર રોડ અને જે દિવાલ ધરાશાયી થઈ એનું. હવે વાત માણસાની કરીએ. ગાંધીનગરનું માણસા, એની અંદર પણ આજ સવારે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. આપ જોઈ શકો છો માણસા જેવી સ્થિતિ દાહોદ દહેગામની પણ હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગઈકાલે પણ જબરજસ્ત પાણી ભરાયા હતા, આજે પણ પાણી ભરાયા છે. અને આ જ રીતે માણસાની અંદર તો અમૃત સરોવરની દિવાલ પણ ધરાશાયી થઈ છે. અને આ તો નવીનીકરણની કામગીરી ચાલુ રહી હતી, અને હજી તો આ તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને એ પહેલાં જ આ દિવાલ જે છે તે તૂટી પડી છે. આપ જોઈ શકો છો તળાવની આ દિવાલ છે, આ તૂટી પડી છે. નિર્માણ ક્વોલિટી સફર નથી થતું, એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. હવે વાત અમદાવાદની કરીએ. આપણે આપણા નિર્માણો, આપણા ઘર કે જે ખંડેર થઈ ચૂક્યા છે, જેની આવરદા પૂરી થઈ ચૂકી છે, સમયસર ઉતારતા નથી ને, એટલે કેવી દુર્ઘટના થાય છે. અમદાવાદના શાહપુરમાં મકાન કેવી રીતે ધરાશાયી થયું. અહીંયા સારી વાત એ રહી કે 10 લોકો અંદર ચોક્કસથી હતા, પરંતુ તમામનો જીવ બચ્યો છે. ફાયર વિભાગની સારી કામગીરી રહી. ફાયર વિભાગ નોટિસ આપે છે, કોર્પોરેશન નોટિસ આપે છે. કેટલાક લોકો જીદ કરીને મકાન ખાલી કરતા નથી. તો કેટલીક વાર એ પણ જોવા મળે છે કે કોર્પોરેશન કે નગરપાલિકા માત્ર નોટિસ આપીને વાત પૂરી કરે છે, એના કારણે આ સ્થિતિ સર્જાય છે. અનેક દુર્ઘટના આવી રીતે થાય છે. હવે તાજેતરમાં થયેલી સુરતની 2 દુર્ઘટનાઓ જોજો. સુરતમાં છેલ્લા 20 દિવસમાં 2 દુર્ઘટનાઓ થઈ છે, અને આ દુર્ઘટના અક્ષમ્ય દુર્ઘટના છે. જોકે અહીંયા પણ કુદરતે આપણને બચાવ્યા છે. 22 ઓગસ્ટના સાંજના નાના વરાછા વિસ્તારની અંદર મેટ્રોના પિલ્લરની વચ્ચે જે ગર્ડર બોક્સને મૂકવાની કામગીરી ચાલતી હતી, એ દરમિયાન એ તૂટ્યું અને આખી ક્રેન તૂટી અને એક બંગલા ઉપર જઈને પડી છે. આપ દ્રશ્યો જુઓ છો, જીવન દ્રશ્યો છે. એ મકાન કુદરતી રીતે નુકસાન ચોક્કસથી થયું છે, પણ જાનહાનિ નથી થઈ. આપ જોઈ શકો છો. અને આ એ જ મેટ્રોની કંપની છે, જ્યાં થોડાક દિવસ અગાઉ બ્રિજના 2 સ્પાન જે હતા ને, એના સ્પાનના 2 ભાગ થઈ ચૂક્યા હતા. એનો મતલબ કે એના નિર્માણ સમયે પણ ઝાઝું ધ્યાન અપાતું નથી. કુલ મળીને મારો પ્રયાસ હતો પ્રશાસનનું ધ્યાન દોરવાનો, આપણે પોતે કેટલા સતર્ક રહેવું જોઈએ એ કરવાનો. પણ હા, એ હકીકત છે, આ વરસાદ આપણા માટે, આપણા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. આપણા માટે તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે સતર્ક નથી હોતા, પ્રશાસન સતર્ક નથી હોતું. ચોમાસું પૂરું થવા આવ્યું છે. આશા રાખું હવે પછી જ્યારે પણ આગલા વર્ષનું ચોમાસું આવશે, કમસે કમ ત્યારે તો આ પ્રકારના કાર્યક્રમ કરવાની જરૂર ન પડે. વરસાદના વધામણા હોય, વરસાદ માટે ક્યારે કાળા પાણીની સજા એવો શબ્દ ઉપયોગ ન કરવો પડે. ફરી એકવાર કહીશ, તમામે સતર્ક રહેવું જરૂરી છે. વરસાદની પેટર્ન બદલાઈ છે, આપણે પણ સિસ્ટમ બદલવી પડશે, સિસ્ટમ સુધારવી પડશે.